મમ્મી આજે આપણે શું બનાવશું? આજે આપણે પનીર પરોઠા બનાવશું। એના માટે મેં 100 ગ્રામ જેટલું પનીર લઈ લીધું, એને મેં છીણી લીધું છે। 1 નંગ જેટલી ઝીણી ચોપ કરેલી, અડધી ટીસ્પૂન જેટલા આદુ અને લસણની પેસ્ટ, અડધી ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલો, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલી કોથમરી। હવે આપણે બધું જ મિક્સ કરી લેશું। હવે મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો, એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું ઘી, સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે બધું જ મિક્સ કરી લેશું। હવે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે, થોડું થોડું આપણે પાણી એડ કરતા જશું અને મીડિયમ સાઈઝનો લોટ બાંધી લેશું। હવે એક મેં મીડિયમ સાઈઝનું લુયો લઈ લીધું છે, એને મેં અટામણમાં બોરી લીધું છે। હવે મીડિયમ સાઈઝને હું પરોઠું થોડુંક વણી લઈશ મોટું। હવે એના ઉપર હું અડધી ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશ। હવે આપણે આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે ઘીને। હવે એના ઉપર 1/2 ટીસ્પૂન જેટલું પનીર આખામાં આપણે સ્પ્રેડ કરવાનું છે। પનીરને આખામાં મેં સ્પ્રેડ કરી લીધું। આપણે વચ્ચેથી આપણે કાપો લગાડવાનો છે આવી રીતે। હવે આપણે ત્રિકોણ એને આવી રીતે વારવાનું છે આવી રીતે। ત્રિકોણ મેં કરી નાખી, એના ઉપર આપણે કોથમરી ને કલોંજી। હવે આપણે મીડિયમ સાઈઝનું વણી લઈશું આપણે ત્રિકોણ આવી રીતે આપણે વણી લેવાનું છે। આપણું પરોઠું વણાઈ ગયું છે, આવી જ મેં થિકનેસ રાખી છે। આ રીતે હું બધા પહેલે પરોઠા હું વણી લઈશ। હવે એક મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે। હવે મેં એક પરોઠું મૂકી દીધું છે। પરોઠાને હું એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ। એક બાજુ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે હું ઉથલાવી લઈશ। એના ઉપર અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી લેશું। હવે હું બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થવા દઈશ। બીજી બાજુ પર આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે હું બધા જ પનીર પરોઠા હું વણી લઈશ। પનીર પરોઠા મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે પંજાબી સ્ટાઇલ પનીર પરોઠા કેવા બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।